एवमुक्तावर्जुन सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नं मानस। સંજય ઉવાચ એટલે સંજય બોલ્યા એવમ એ રીતે ઉક્તવા કહીને અર્જુન સંખ્યે રણક્ષેત્રમાં રથ એટલે રથના ઉપસ્થે આસાન પર ઉપાવિશત પુનઃ બેસી ગયો વિસૃજ્ય બાજુએ મૂકીને સસરમ બાણો સહિત ચાઅપમ ધનુષ્ય શોક એટલે શોકથી સંવિઘ્ન એટલે સંતપ્ત માનસ મનવાળો। અનુવાદ સંજય બોલ્યા રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રણના આસન પર બેસી ગયો। ભાવાર્થ પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઊભો થયો હતો, પરંતુ શોકવશ તે એટલો સંતપ્ત થયો હતો કે પોતાના ધનુષ્ય બાણ એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયો। ભગવત ભક્તિપરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે। આ પ્રમાણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ